6 ફેબ્રુઆરી ગુરુવારના રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે। જો તમે ખેડૂત સહાયતા ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો અને વિડિયો લાઇક પણ કરજો। જો તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો તે માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે। વિડિયો પેલા છે તો ચાલો આજના ભાવ શરૂ કરીએ। રાજકોટ કપાસ બીટી ના ભાવ 1311 થી વધીને 1480 સુધી ગયા હતા। ઘઉં લોકવન 579 થી વધીને 620 રૂપિયા। ઘઉં ટુકડા આજે 580 થી વધીને। જુવાર સફેદ આજે 850 થી વધીને 180। જુવાર પીળી 410 થી વધીને 510। તુવેર આજે 1188 થી વધીને 1507 રૂપિયા। ચણા પીળા 980 થી વધીને 1171। આગળ જોઈએ તો ચણા સફેદ 1100 થી વધીને 1934। અડદ 1200 થી વધીને 1620। મગ આજે 1000 થી વધીને 1675। વાલ દેશી 850 થી વધીને 1020 રૂપિયા। ચોળી 1200 થી વધીને 2400। મઠ 750 થી વધી 1250। કળથી 810 થી વધીને 915। મગફળી જાડી 930 થી વધીને 1105। મગફળી ઝીણી 950 થી 1220। તલી આજે 1935 થી વધીને 2044। એરંડા 1000 થી વધીને 1240 રૂપિયા। અજમો આજે 1100 થી 100। સોયાબીન 775 થી વધીને 803। સિંગફાડા 1000 થી વધીને 1265। કાળા તલ 350 થી વધીને 5050। 1200 થી વધીને 1850 રૂપિયા। દાણા 1230 થી વધીને 1500। મરચા સૂકા 700 થી વધીને 2250। દાણી 82 થી વધીને 1850। વરિયાળ 1060 થી વધીને 1380। આજે જીરુના ભાવ રાજકોટમાં 3420 થી વધીને 3922 રહ્યા હતા। રાય 1040 થી વધીને 1200। મેથી 800 થી વધીને 1084। રાયડો 950 થી વધીને 1100। ગુવારનું બી 950 થી વધીને 990। તો આ હતા રાજકોટ યાર્ડના 100% સાચા અને નવા બજાર ભાવ। અહીં રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજીના ભાવ પણ જોઈ શકો છો, જે વિડીયોને ઊભો રાખી વાંચી શકો છો। મિત્રો તેમજ ગામના ખેડૂત મિત્રોને જરૂરથી જેથી તેમને પણ માહિતી મળી શકે। કાલે ફરી નવા ભાવ સાથે મળીશું। આભાર।